મહેસાણામાં ઓએનજીસીની પાઇપલાઇન લીકેજ થવાનો મામલો સામે આવ્યો છે તો હિંગળાજપુરા ગામે પાઇપલાઇન લીકેજ થતા ખેતરો ઓઇલથી ભરાઈ ગયા હતા તો ખેતીલાયક જમીનમાં ઓઇલ ભરાયું અને ઓએનજીસી વિભાગની લાપરવાહીથી ખેડૂતના મહામૂલા ખેતરો બરબાદ થઈ ગયા છે તો ખેતરમાં ક્રૂડ ઓઇલ ફરી વળતા ખેડૂતને મોટું નુકસાન સર્જાયું છે। ભયંકર નુકસાન થતા પીડિત ખેડૂતે યોગ્ય વળતરની માંગ કરી છે। લીકેજ લાઇનનું તાત્કાલિક સમારકામ કરવા માટે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। અહીંયા એક આઈએનજીસી ની લાઈન જતી હતી તે નીચે જમીનના નીચે ડેમેજ થઈ છે। એના લીધે અમારા ખેતરમાં આખું આઈલ ભરાઈ ગયું છે। એના લીધે અમે કંઈક અહીંયા ઉગાડી નહીં શકતા અને વધારે પ્રોબ્લેમ છે। ઓઇલ નીકળે વારે ઘડીએ એટલે જમીનો તો ખેડૂતોની બાતલ જ જાય છે, કંઈ પાકતું નથી। હવે ઓના પર તો બધું ખેડૂતોને ખાવા પીવાનું વ્યવહારકાર બધું કરવાનું હોય એટલે એ તો થઈ શકે નહીં, ઉત્પન્ન થાય નહીં, કોઈ વાવેતર વવાય નહીં, કોઈ પાકે નહીં તો કરવાનું શું। સુરતમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। સિંગણપોર વિસ્તારમાં મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું। સ્થાનિક લોકોએ મકાનમાં ફસાયેલા લોકોને દોરડા બાંધી બહાર કાઢ્યા હતા તો રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે તે પણ સામે આવી છે તો ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારબાદ અફરાતફરી સર્જાઈ ગઈ હતી। ફાયર વિભાગની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દોરડા બાંધીને જે લોકો ફસાયેલા હતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ ખાબક્યો હતો જે બાદ ખેડૂતો પાયમાલ થવાના આરે ઉભા છે। બાકરથળી અને આસપાસના ગામમાં ખેતીમાં વ્યાપક નુકસાન પણ સર્જાયું છે તો બાકરથળી ગામની અંદાજે 3 વીઘાથી વધુ જમીનમાં વાવેતર કરેલ કપાસ, અડદ, તલ, જુવાર સહિતના પાકોમાં સતત પાણી ભરાઈ રહેતા પાક સદંતર નિષ્ફળ ગયા છે તેમજ જમીનનું પણ વ્યાપક ધોવાણ થતા ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો ખેતીનો ખર્ચ પણ ખેડૂતોને માથે પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। 2 દિવસ સુધી સતત વરસાદના કારણે સીમમાં પાણીની આવક વધુ રહેતા જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે જેના કારણે ખેડૂતોને ડબલ આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરી છે। વરસાદ થતા અમારો પાક બધો નિષ્ફળ ગયો હોય। કપાસ, પછી તુવેર, પછી જુવાર, અડદ આ બધું મારે ઓછામાં ઓછું 80 થી 90 વીઘા બધું વાવેતર થયું હતું પણ બધું ફેલ ગયું છે અને અમુક જગ્યાએ હજી પાણી ભરાણા છે અને મેં ઓછામાં ઓછો 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચો ખેતી ને બિયારણનો કર્યો હતો છતાં મારો પાક બધો નિષ્ફળ ગયો છે। પણ જે આગામી 10 દિવસમાં જે વરસાદ પડ્યો એને 4 દિવસ સુધી તો પાણી ભરી રહ્યા અને 80 થી 90% જે કપાસ છે એ ટોટલ ફેલ થઈ ગયો છે તો અમને કોઈ સહાય આપે એવી તો અમારી માગણી છે। અને આગલા વર્ષ પણ ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું અને જીરાના કઈ ભાવ આવ્યા નતા ખેડૂતોને ડબલ માર પડ્યો છે એટલે આ વખતે તો ખેડૂતોને સાફ થઈ ગયા જમીનનું ધોવાણે થયું છે તો સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરી અને સહાય આપે તો ખેડૂતો આગામી પાકનું વાવેતર કરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે। અમદાવાદમાં ચોમાસાની સિઝનમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। ચાલુ મહિનાના 10 દિવસમાં જ ડેન્ગ્યુના 19 કેસ અને મેલેરિયાના 13 કેસ નોંધાયા છે તો રોગચાળાને ડામવા એએમસીના આરોગ્ય વિભાગની કવાયત હાથ ધરવામાં આવી છે। શહેરના જાણીતા કોમર્શિયલ એકમમાં હાથ ધરાઈ છે તપાસ। મચ્છરના બ્રીડિંગ મળતા એકમ સામે લાલ આંખ કરવામાં આવી છે। શહેરના 600 થી વધુ એકમમાં તપાસ કરવામાં આવી તો 150 થી વધુ કોમર્શિયલ એકમોમાંથી મળ્યા છે મચ્છરના બ્રીડિંગ અને મચ્છરના બ્રીડિંગ મળતા એકમો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। અંદાજિત 4 લાખથી વધુ પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે। શહેરમાં 2500 થી વધુ પાણીના સેમ્પલ લેવાયા છે તો પાણીના 10 સેમ્પલ અનફિટ સામે આવ્યા છે। કોર્પોરેશન દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ કોમર્શિયલ પ્રીમાઇસીસ પર ત્યાં અત્યારે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવેલી છે। છેલ્લા 2 દિવસથી કોમર્શિયલ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે। અંદાજિત 650 કરતા પણ વધારે આ પ્રકારે કોમર્શિયલ પ્રીમાઇસીસ ચેક કરવામાં આવેલી છે।
ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ સુધી પહોંચતો પરા પીપળિયા ગામના પાટિયાથી હોસ્પિટલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બનતા દર્દીઓ સહિત વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા પરના ખાડાઓના કારણે દર્દીઓની તકલીફ વધી રહી હોવાની ફરિયાદો વચ્ચે પરા પીપળિયા ગામના પૂર્વ સરપંચે પણ તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. તો રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નાગદાનભાઈએ માર્ગ મકાન વિભાગને પત્ર લખી 13 ઓગસ્ટ સુધીમાં રસ્તાનું કામ શરૂ કરવાની માંગ કરી છે. જો સમય મર્યાદામાં રસ્તો નહીં બને તો ખંડેરી અને પરા પીપળિયા ગામના લોકો સાથે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવતા આ મામલે રાજકીય ગરમાવો પણ આવ્યો છે. આ જે રોડ છે બહુ આજ છેલ્લા 4-5 વર્ષથી આના પોઝિશનમાં છે અને આના પોઝિશનમાં રોડ રહ્યો છે નથી. કોઈ કલેક્ટર સાહેબ અહીં નીકળે છે, ડીડીઓ સાહેબ નીકળે છે, મામલતદાર સાહેબ નીકળે છે, પ્રાંત સાહેબ નીકળે છે, બધા એમના હિસાબે વારંવાર બધા અધિકારીઓ આવતા જ હોય પણ કોઈને આ રોડ ધ્યાનમાં નથી આવતો. બહુ હાલત ખરાબ છે. 10 વર્ષ થયા મારે પગ ભાંગ્યો. હા, ખાડામાં પસાર થાય તે થોડું દુખે. ગુજરાતની એકમાત્ર એમ્સ હોસ્પિટલ કે જ્યાં પહોંચવામાં જ દર્દીઓની કમર તૂટી જાય છે. આ રસ્તો છે તે રાજકોટ શહેરને એમ્સ અને પરાપીપળિયા ગામના લોકો સાથે જોડતો આ રસ્તો છે. આ રસ્તાની શું સ્થિતિ છે તે આ દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા જે ખાડા છે આ ખાડા જોઈ શકો છો કે કેટલા મોટા ખાડા છે. અહીંથી જે વાહન પસાર થઈ રહ્યા છે તેમની શું સ્થિતિ છે કે જે રીતે અહીંયા જે વાહનો પસાર થઈ રહ્યા છે ખાડામાંથી જે છે વાહન પસાર થઈ રહ્યા છે. જે રીતે રાજકોટ શહેરમાં જે અલગ અલગ જે લોકો છે તે એમ્સ હોસ્પિટલે જતા હોય છે. રસ્તાની તો વાત જ જાવ ડીઝલના ભાવ વટાણે એક તો આવવાના રોજામાં હાલીને અમે થાકી ગયા. કેવી તકલીફ પડે? બહુ તકલીફ પડે. આ ખાતર અમારે લેવું, મજૂર તેડવા મેળવા જાવ હોય તો આ બધી તકલીફ જ પડે. આ ખાડા કેવડા પડ્યા છે આમાં જો તો ખરા. અને આ રસ્તા મામલે તેમને જે છે આ રસ્તો રિપેર કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે રસ્તાની હાલત જોઈ શકાય છે, પરિસ્થિતિ જોઈ શકાય છે. ત્યારે કહી શકાય કે એક તરફ જે છે એ રાજકોટ શહેરને સૌથી મોટી હોસ્પિટલ તો મળી છે પરંતુ તેમના સુધી પહોંચવાના રસ્તા છે તે હજુ પણ બિસ્માર છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.